છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કલારાણી ગામે આરોગ્ય નિદાન કેમ્પ યોજ્યો હતો। આ કેમ્પમાં બોર્ડમાં પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાનું નામ અને ફોટો ન હોય, જેની જગ્યાએ સંખેડાના ધારાસભ્યનો ફોટો લગાડવામાં આવ્યો હતો, જેના લીધે મામલો બીચક્યો હતો। અલગ અલગ નેતાઓ અને આગેવાનોના ફોટા હોય, પરંતુ ધારાસભ્યનો ફોટો ન હોય, જેને કારણે પ્રોગ્રામ રદ કરવો પડ્યો હતો। કાર્યક્રમની તૈયારીમાં બેનર લગાવવું હોય, તેમાં પાવી જેતપુરના ધારાસભ્યનો ફોટો ન હોય, સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીનો ફોટો હોય, જે બાબતે જિલ્લામાં ચર્ચાનું સ્થાન મેળવ્યું હતું। આ બાબતે સ્થળ ઉપર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પણ ગયા હોય અને જોયું હોય, જે બેનરમાં ધારાસભ્યનો ફોટો ન હોય, જેના કારણે તેઓએ રોષ પણ વ્યક્ત કર્યો હતો અને મામલો બીચકતા આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો। આપણે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન અમે પૂર્વ રીતે જ પ્લાન તો કર્યું હતું, પણ એમાં આયોજન કેન્સલ કરવા માટેનું તો કોઈ ચોક્કસ કારણ એટલે ખાસ કરીને અમારું જે સ્ટેજ વ્યવસ્થા માટેનું જે આયોજન કર્યું હતું, એમાં બેનર જે બનાવ્યું હતું એમાં માન્ય ધારાસભ્ય શ્રીના ફોટા માટેની થોડી વિસંગતતાના લીધે ધારાસભ્યની સાહેબની સૂચનાથી આજનો કેમ્પ કેન્સલ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને અમે સ્ટેજની વ્યવસ્થા કેન્સલ કરી છે, પણ જે તે દર્દીઓ આવ્યા છે તે અમારા સ્થાનિક અને અમારા ધીરજ હોસ્પિટલના જે સ્પેશિયાલિસ્ટ દ્વારા એ લોકોને અમે સારવાર આપી અને કેમ્પ અમે પૂર્ણ તો કર્યો છે, પણ ખાલી આ સંજોગોને રીતે અમે જે સ્ટેજ માટેનો જે કાર્યક્રમ કર્યો હતો એ હાલ પૂરતો અમે સ્થગિત સાહેબની સૂચનાથી અમે કર્યો છે। જે આવનાર દિવસોમાં પછી અમે આયોજન કરી ફરીથી આપણે કેમ્પનું આયોજન કરીશું। એટલે આ જે કેમ્પનો હાલમાં અમે આખા સમગ્ર જિલ્લામાં 15 જેટલા કેમ્પોનું અમે આયોજન જુદા જુદા કાર્ય વિસ્તારમાં અમે કર્યો છે અને જે તે એજન્સીની આ કામગીરીની અમે વિગત ઓલરેડી આપી ચૂક્યા છે, પણ એ એજન્સીની શરત સૂચકતાથી જ આ વસ્તુને થયું હતું, જે ભવિષ્યમાં હવે પુનરાવર્તન ના થાય અમે ખાસ તકેદારી રાખી અમે એના માટે એક સ્પેસિફિક એક વ્યક્તિની નિમણૂક કરી અને આગળની કાર્યવાહી અમે કરીશું।